બોટાદના ચીફ ઓફિસર દ્વારા ફાયર સેફટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। હાલમાં રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટના બનવા પામેલ છે તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, ત્યારે બોટાદ નગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને આજે વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શોપિંગ મોલ, હોસ્પિટલ, થિયેટર વગેરે જેવી બિલ્ડિંગોમાં ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યમાં બોટાદના ડીવાયએસપી તથા પોલીસ સ્ટાફને સાથે રાખી સ્થળ પર જઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આમ તરસ લાગે ત્યારે કૂવો ખોદવાનું કાર્ય આ સરકાર દ્વારા તેમજ તેના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું હોય તેવું જણાય છે। બોટાદમાં ચીફ ઓફિસર દ્વારા તેમજ ફાયર વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરી જ્યાં ફાયર સેફટી ન હોય ત્યાં નોટિસ આપી અને તાત્કાલિક ધોરણે ફાયર સેફટી લગાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેમજ જે સ્થળે સેફટીના સાધનો ઉપલબ્ધ છે તેનું પણ ચેકિંગ કરવામાં આવેલ હતું। હોસ્પિટલો સહિતના જે ગીચ વિસ્તારો છે ત્યાં ફાયરની તપાસ કરી છે। શું કાર્યવાહી કરી જાણવા મળ્યું તેની? હા, આજે બોટાદ શહેર વિસ્તારમાં ફાયર સેફટીના એંગલથી જ્યાં તપાસ કરવાની જરૂર હોય એવી ખાસ કરીને હોસ્પિટલ, ભૂતકાળમાં આગ લાગી હોય એવી જગ્યા, એ બધાની તપાસણી ડીવાયએસપી સાહેબ સાથે અમે સંયુક્તપણે કરી છે। કૃષ્ણા હોસ્પિટલ અને મેઘાણી હોસ્પિટલની તપાસ ખાસ કરી બંને જગ્યાએ આઈસીયુ છે। કૃષ્ણા હોસ્પિટલને જરૂરી સૂચના આપી છે, ઇન્ડોર પેશન્ટ રિમૂવ કરવાની સૂચના આપી છે। મેઘાણી હોસ્પિટલમાં લગભગ કોઈ કમી નથી, ફાયર એક્સટિંગ્વિશર એક્સપાયર થયેલા છે એને રિન્યુ કરવાની સૂચના છે। ફાયરની જે ડેટ પૂરી થઈ છે અને એ હોસ્પિટલની અંદર લગાવવામાં આવ્યા છે, બરાબર, એ શોભાના કાર્ય સમાન ન કહી શકાય। ના, આ હોસ્પિટલમાં જે પાણીથી જે સિસ્ટમ ચાલે ને હોઝરીલ એકદમ કાર્યરત છે અને અમે ચેક કરી એટલે આગના વાસ્તવિક પ્રસંગમાં એનો ઉપયોગ થાય અને વધારે અસરકારક હોય છે, એટલે ચિંતા નથી। કૃષ્ણ હોસ્પિટલની અંદર જે જનરેટર આવેલું છે, જનરેટરની અંદર આપણી ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં ઓક્સિજનના બાટલા જોવા મળી રહ્યા, શું કહે છે? ત્યાં સૂચના આપી દેવામાં આવી છે, કાલ સવારે જ આજ રાત્રે કોમ્પ્લાય કરશે, કાલ સવારે ફરીથી ચેક કરવાના છે। જો જે સૂચના આપી છે અને ફોલો નહીં કરી હોય, પાલન નહીં કર્યું હોય તો આગળની એક્શન કરાશે। હોસ્પિટલ સિવાય કોઈ અન્ય વસ્તુ ચેકિંગ કરવાની ખરી? શોપિંગ સેન્ટર, મોલ? બોટાદમાં શોપિંગ છે અને એક થિયેટર બોટાદ નગરપાલિકાની હદ બહાર પણ નજીકમાં છે, એને પણ ચેક કરવાનું છે। નગરપાલિકા પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે, કેટલા વિસ્તારોમાં ચેકિંગ કરાયું છે, ક્યાં ક્યાં કરવામાં આવશે? આજે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં બોટાદ ચીફ ઓફિસર સાહેબ શ્રી તથા જે ફાયર ઓફિસર છે તેમની તથા પોલીસની સંયુક્ત ટીમો દ્વારા જે પણ બજારમાં આવેલી સંવેદનશીલ જગ્યાઓ છે તથા હોસ્પિટલો છે, જે આઈસીયુ છે, આ તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં જે પણ જગ્યાઓમાં જરૂરી પૂછતાઓ કરવાની છે ત્યાં નગરપાલિકા દ્વારા જે તે માલિકોને સૂચના આપવામાં આવી છે તથા લોકોની અંદર જે પણ આગ લાગવાના બનાવ બને તેનું ત્વરાથી રિપોર્ટિંગ કરે તે હેતુસર પણ ફાયર ઓફિસર દ્વારા પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે। આગામી અન્ય જગ્યાઓ પર મોલ આવેલા છે, કોઈ થિયેટરો કે ત્યાં ચેકિંગ કરવામાં આવશે? બોટાદ જિલ્લામાં તથા બોટાદ નગરપાલિકા વિસ્તારમાં જે પણ થિયેટર છે, મોલ છે, ત્યાં પણ રૂટીન ચેકિંગની કામગીરી છે તે હાલમાં ચાલુ છે અને ત્યાં પણ યોગ્ય રીતે કમ્પ્લાયન્સ થાય તથા વિવિધ એનઓસી મેળવેલા છે કે કેમ તેની અંગે છે તપાસણી છે તે કરવામાં આવી રહી છે।